સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજીના અલભ્ય અલૌકિક વચનામૃતનો લાભ લેવાના છીએ કે જેમાં વૈષ્ણવોના કર્તવ્ય અને લીલી પરિક્રમાના વચનામૃત આપેલા છે। વૈષ્ણવ કર્તવ્ય। આજે સમગ્ર વિશ્વ ભૌતિકવાદ તરફ જઈ રહ્યું છે। એકલા ભૌતિકવાદથી જગતના સાંસ્કૃતિક આદર્શનો નાશ થશે। આ રીતે થતા વિનાશને અટકાવવા માટે વિશ્વે ધર્મપાલન તરફ પોતાનું દ્રષ્ટિબિંદુ દ્રઢ કરવાની જરૂર છે। એના પ્રથમ ઉપાય તરીકે નાસ્તિકતાથી દૂર રહેવું જોઈએ અને એક આશ્રય રાખવો જોઈએ। આવા કલિકાલમાં વૈષ્ણવો માટે જે કર્તવ્ય આપણા આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશે બતાવેલ છે, જે આખા વિશ્વ માટે માર્ગદર્શક થઈ શકે છે। શ્રી આચાર્ય ચરણે કલિકાલથી બચવા માટે કૃષ્ણાશ્રય ગ્રંથ દ્વારા સ્પષ્ટ માર્ગ બતાવેલ છે। વૈષ્ણવોએ અત્યારે આચાર્ય ચરણે આપેલા અષ્ટાક્ષર મંત્ર દ્વારા શ્રી કૃષ્ણ શરણમ મમ દ્વારા આશ્રય દ્રઢ કરવો જોઈએ। પ્રત્યેક વૈષ્ણવે પ્રાતઃકાલ નાહ્યા પછી એટલું તો જરૂર કરવું જ જોઈએ। એક અષ્ટાક્ષરની માળા, એક શ્રી મહાપ્રભુજીની માળા, એક શ્રી ગુસાઈજીની માળા અને એક શ્રી યમુનાજીની માળા, એમ ઓછામાં ઓછી 4 માળાનો જપ, ષોડશ ગ્રંથનો પાઠ। જો આખા ષોડશ ગ્રંથનો પાઠ ન બને તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વિવેક ધૈર્યાશ્રય, શ્રી કૃષ્ણાશ્રય અને શ્રી યમુનાષ્ટકનો પાઠ જરૂર કરવો જ જોઈએ। બીજું, અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ। આ ઉપાયો મનને ભગવત ચરણારવિંદ તરફ આસક્ત કરે છે અને કૃષ્ણાશ્રય દ્રઢ થયા પછી ભૌતિકવાદ હૃદયમાં અસર કરી શકતો નથી અને એ રીતે આપણી વૈષ્ણવો એક કૃષ્ણાશ્રય સિદ્ધ કરીને આપણી ભારત વર્ષની ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવામાં મુખ્ય ભાગ ભજવી શકીએ છીએ। વૈષ્ણવોએ મનમાં સદા શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ। શ્રી દામોદરલાલ, શ્રી મદન મોહનલાલ પ્રભુના ચરણારવિંદના આશ્રય સિવાય આ કલિકાલમાં બચવાનો અન્ય ઉપાય જ નથી। માનવ દેહરૂપી સુદૃઢ મજબૂત નૌકા મળી છે, જે દુર્લભમાં દુર્લભ છે। એક મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે। એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ગુરુરૂપી કર્ણધાર અને કૃપારૂપી પવન પ્રાપ્ત કરેલ છે। બ્રહ્મ સંબંધ દ્વારા એ નાવનું ભાન થાય છે। તેના કર્ણધાર શ્રી મહાપ્રભુજી છે અને પ્રેરણા આપનાર વાયુ રૂપે ભગવાનની કૃપા ઉપલબ્ધ થઈ છે। આટલું મળ્યા છતાં ભવસાગર તરવાનો પ્રયત્ન ન કરે તો ભગવાન સ્વમુખે તેને આત્મઘાતી કહે છે। આપણું જીવન ક્ષણિક છે, તેથી ધર્મ આચરણમાં ધ્યાન પરોવવું આવશ્યક છે। આપણું જીવન ક્ષણિક છે, તેથી ધર્મ આચરણમાં ધ્યાન પરોવવું આવશ્યક છે। સરળ માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ છોડી કુમાર્ગે જવાની શી જરૂર છે? પ્રાણી માત્રને સુખની પ્રાપ્તિ થાય એવી ખરા દિલની ભાવના રાખો। આજ આપણા પ્રાણપતિ શ્રી વલ્લભાધીશ્વરનો આપણને મહાન સંદેશ છે। કામ, ક્રોધ, લોભ અને મોહ એ 4 માનવતાના શત્રુ છે। ધ્યાન આપજો, કામ, ક્રોધ, લોભ અને મોહ એ 4 માનવતાના શત્રુ છે। તેને હટાવવા પુરુષાર્થ કરવો જોઈએ। તેની સામે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દુશ્મનો સામે અણુબોમ્બ છે। જે ભગવાન રામ અને શ્રી કૃષ્ણે બતાવેલો માર્ગ તે આપણો આદર્શ। રામને 14 વર્ષ વનવાસ ભોગવવાનું કારણ શું?
કારણ માત્ર એટલું જ કે પોતાના ચરિત્રથી માનવ ધર્મનો આદર્શ બતાવવો. રામાયણમાંથી રાવણનો પણ આદર્શ લઈએ. તેણે સોનાની લંકા બનાવી હતી, નહીં કે પોતાનો જ રાજમહેલ સોનાનો બનાવ્યો હતો. ગરીબથી તવંગર માત્રના સોનાના જ મકાનો હતા. સંસ્કૃતિ આદર્શ વિના ટકતી નથી. કોઈ પણ સાબુથી હૃદય સાફ થઈ શકતું નથી. હૃદય શુદ્ધિ માટે તો શ્રી કૃષ્ણ શરણમમ જ ઉપાય છે. અર્થ પ્રાપ્ત કરી. અર્થ એટલે અહીં પૈસાની વાત કરે છે. અર્થ પ્રાપ્ત કરી અને દિનહીનની મુક સેવા કરવી, સહાયભૂત થવું એ જ આદર્શ મનુષ્યોને માનવ ધર્મ ન ચૂકવા દેવાનું બંધારણ ધર્મ છે. નિસ્વાર્થ ભાવે એટલે કે લોકસેવાને, તંદુરસ્ત લોકસેવા માટે આપણે ઈશ્વરને હૃદયમાં સ્થિત કરવા જ પડશે અને માનવ ધર્મનું પણ પાલન કરવું જ પડશે. ગૌમાતાની રક્ષા અને પાલન સંબંધે આપણે જે કાંઈ અરજી કરવાની હોય તે હવે પરબારી ભગવાનના ચરણારવિંદમાં કરવી અતિ આવશ્યક છે. ભગવત ભક્તો ભગવાન સુધી અરજી પહોંચાડવાની પોસ્ટ ઓફિસ છે. ધ્યાન આપજો, ભગવત ભક્તો ભગવાન સુધી અરજી પહોંચાડવાની પોસ્ટ ઓફિસ છે. ધર્મ હિંસાની પ્રેરણા આપતો જ નથી. હિંસક બનતા ધર્મ અટકાવે છે. સમાજનું નૈતિક બળ ટકાવવાનું કામ ધર્મનું છે. આપણું દિલ આસ્તિકતાથી રંગાયેલું હોય તો એ કર્મ ઉપદેશથી શુદ્ધિ પામેલ દિલમાં અનિષ્ટો પ્રવેશ કરી શકતા જ નથી. ગોમાતાના દૂધનું સેવન કરીને ગોધનની રક્ષા કરી, સારાએ ભારત વર્ષમાં ગોવધને બંધ કરાવી એવી શાસન પ્રણાલિકા સ્થાપીએ કે જ્યાં ધર્મનું ત્રાણ અને અધર્મનું વિતરાણ હોય. શાંતિ માટે શ્રીમદ ભાગવતનું સતત સેવન કરો. ધ્યાન આપજો, શાંતિ માટે સતત શ્રીમદ ભાગવતનું સેવન કરો. જીવનની સાર્થકતા, સાફલ્ય અને કર્તવ્ય એ કંઈ એકલા વૈષ્ણવ જીવનનું જ નહીં, પરંતુ માનવ માત્રનું કર્તવ્ય છે. એ કર્તવ્યના પાલન દ્વારા જ આપણે આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવી શકીશું. શ્રીમદ ભાગવત એ પૂર્ણ પુરુષોત્તમનો વાङ्મય સ્વરૂપ છે. તેની સતત ઉપાસના કરવાથી પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય અને ઉપદેશ કેવળ વૈષ્ણવો માટે જ નહીં, પરંતુ માનવ માત્રના હિતને માટે છે. શ્રી આચાર્યજીએ બનાવેલા સિદ્ધાંતોમાં અહંતા મમતાનો ત્યાગ અને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત ચરણારવિંદમાં નિરોધ એ છે. અહંતા મમતાના ત્યાગનો ભવ્ય સિદ્ધાંત સંપૂર્ણપણે સફળ નીવડે તે માટે આચાર્યશ્રીએ અનુગ્રહ માર્ગની સ્થાપના કરીને શરણ મંત્ર, બ્રહ્મ સંબંધ અને ભગવત સેવા અમોઘ ઉપાયો બતાવ્યા છે. ત્યારે હૃદયની શુદ્ધિ થાય છે. રાજસતા વગર ધર્મ રહી શકે, પણ ધર્મ વગર રાજસતા ન જ ચાલી શકે. જો સરકાર ગોવધ પર પ્રતિબંધ મૂકે તો અન્ન માટે બીજા દેશો સામે જોઈને બેસી રહેવું ન પડે. ગોવધ બંધ થતાં ઘી, દૂધ અને દહીંની નદીઓ વહેશે. તમારામાં મતભેદ પડે તો ભગવાન શંકરનો સમુદ્ર મંથનનો વખતનો દાખલો નજર સામે રાખી મતભેદ નિવારજો. ધ્યાન આપજો, તમારામાં મતભેદ પડે તો ભગવાન શંકરનો સમુદ્ર મંથન વખતનો દાખલો નજર સામે રાખી મતભેદ નિવારજો. મારો આદેશ છે કે પ્રત્યેક હિન્દુ પોતાને ઘેર એક એક ગાયનું કુટુંબની માફક પાલન કરો. પ્રજા દુઃખી હોય ત્યારે ધર્મગુરુ તરીકે મારી ફરજ છે કે સત્ય કહેવું અને સાચે માર્ગે દોરવા પ્રયત્નશીલ રહેવું. ઈશ્વરવાદ, સંસ્કૃતિવાદ અને આદર્શવાદ ખાતર અને પ્રજાને ખાતર હું મારો આત્મભોગ આપવા પણ તૈયાર છું. આખા વિશ્વને સંપૂર્ણ શાંતિ આપી શકે
તથા હિંસા માર્ગ છોડાવી શકે એવી શક્તિ આ પુષ્ટિ સંપ્રદાયમાં મૌલિક સિદ્ધાંતોમાં છે. ધ્યાન આપજો, આખા વિશ્વને સંપૂર્ણ શાંતિ આપી શકે તથા હિંસા માર્ગ છોડાવી શકે એવી શક્તિ આ પુષ્ટિ સંપ્રદાયના મૌલિક સિદ્ધાંતોમાં છે. લોકશાહીના જે સિદ્ધાંતો અત્યારે આચરવા માટે આગ્રહ રખાઈ રહ્યો છે તેની ઝાંખી પુષ્ટિ માર્ગમાં વર્ષો પહેલા આપણા શ્રી મહાપ્રભુજીએ કરાવી છે. મંદિરમાં બિરાજતા શ્રી ઠાકોરજી એના એ જ છે. મંદિરમાં એમનું તેજ એ જ છે, પણ જનસમૂહના હૃદય જ કઠોર અને મલિન થઈ ગયા છે. રામ રાજ્ય લાવવું હોય તો સત્યનીતિ, અહિંસા, ત્યાગ અને સદભાવના આ રામ રાજ્યના 5 લક્ષણોને ચરિતાર્થ કરવા જોઈએ. શ્રી મહાપ્રભુજીએ સમાજવાદની દ્રષ્ટિએ સિદ્ધાંતોનું સ્થાપન કર્યું. લોકશાહીની રીતે માર્ગની સ્થાપના કરી. ચરણારવિંદથી 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી. એક કરી સેવકો કર્યા. આજ એ સંખ્યા લાખો અને કરોડે પહોંચી એવો બીજો કયો માર્ગ છે કે જે આની તુલનામાં ઊભી શકે? પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોની સમજણ માટે આચાર વિચારનું પાલન કરવાની અત્યંત આવશ્યકતા છે. જે બજારનું, હોટલનું ખાનપાન કરે છે તેને હિન્દુ પણ કહી શકાય નહીં. શ્રીનાથજી, અમોને દ્રઢ વિશ્વાસ છે કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી અને શ્રી ગોવર્ધનગીરી બિરાજે છે ત્યાં સુધી અમે નિર્ભય છીએ. વ્રજયાત્રા આપણી હૃદય શુદ્ધિ માટે કરીએ છીએ. હૃદયના મેલ ધોવા માટે તો ભગવદ નામ વિના બીજું કોઈ સાધનની શક્તિ નથી. કોઈ વિજ્ઞાનની પણ એવી શક્તિ નથી. અહંતા મમતા જ હૃદયની અશુદ્ધિનું કારણ છે. ધ્યાન આપજો, અહંતા મમતા જ હૃદયની અશુદ્ધિનું કારણ છે. હૃદયમાંથી અહંતા મમતા ગઈ કે શુદ્ધિ જ છે. શ્રી મહાપ્રભુજીએ આપણને વ્રજ મહાત્મ્યનું જ્ઞાન કરાવ્યું છે. આ વિરાટ ભૂમિનો સ્પર્શ દ્વારા જ અહંતા મમતા દૂર કરી આત્મશુદ્ધિ કરી શકીએ. શ્રી આચાર્ય ચરણની કૃપાથી જ ભગવત કૃપા થશે. શ્રી વલ્લભાધીશ પ્રભુને વિજ્ઞપ્તિ કરીશું કે આપ અમારા ઉપર કૃપા કરો. જ્યાં અમે ભૂલ કરતા હોઈએ ત્યાંથી અમને પાછા વાળો, અમને બચાવો. પ્રભુ તો અષ્ટસખાની વાણીથી રીઝે છે. અષ્ટસખા અને ભગવદીઓની વાણી તે શ્રી પ્રભુના વેણુનાદની સુધા જ છે. ધ્યાન આપજો, અષ્ટસખા અને ભગવદીઓની વાણી તે શ્રી પ્રભુના વેણુનાદની સુધા છે. ભારતીય સંસ્કૃતિ જેવી પશ્ચિમના દેશોની કોઈ જેવી સંસ્કૃતિ નથી. વિજ્ઞાન અને બીજી રીતેથી તેઓ ભલે આગળ વધ્યા હોય છતાં બધા દેશોની સંસ્કૃતિઓને હું વંદન કરું છું, પરંતુ હું ભારતીય સંસ્કૃતિને જ વફાદાર છું. ગોવધ નહીં અટકાવો તો આપણે ભારતીય તરીકે ગૌરવ લઈ શકવાના નથી. ભારત માતાનું સાક્ષાત સ્વરૂપ ગાય છે. એ જ ભારતની સાચી સંસ્કૃતિ છે. પોતે ઘાસ ખાય છે અને આપણને દૂધ આપે છે. આપણે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરીએ તો ભગવાન જરૂર સહાય કરે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 સંસ્કૃતિના લક્ષણો છે. વેદ પણ 4 છે. ભારતીય સંસ્કૃતિનું 5મું ચિત્ર કોઈ બતાવે તો હું તેનો શિષ્ય બનવા તૈયાર છું. એ જ રીતે ચાતુર્વર્ણ્ય અને 4 ગુણો છે. શ્રી કૃષ્ણ, રામ, નૃસિંહ અને વામન આ 4 સંસ્કૃતિદાતા અને રક્ષક એવા અવતારોની આપણે જયંતીઓ મનાવીએ છીએ. અમારો વારસો તો ધોતી ઉપરણા અને શ્રી દામોદરલાલ મદન મોહન પ્રભુ છે. હવેલીના પથ્થરો પણ જેને જોતા હોય તે ખુશીથી લઈ જાય. આપશ્રીએ રાજકોટ મુકામે તારીખ 28/8
1955ના રોજ આપેલ છેલ્લા જાહેર વચનામૃતના છેલ્લા ઉદ્ગારો ખૂબ જ ધ્યાન આકર્ષક છે. ધ્યાન આપજો. જગતના વૈષ્ણવો માટે મારા જીવનનો ઉપયોગ હોય તો તે આપવા પણ તત્પર છું. ખરેખર આપશ્રીએ પોતાનું સમગ્ર જીવન વૈષ્ણવોમાં પુષ્ટિ ભક્તિ દ્રઢ કરાવવા માટે જ સમર્પિત કર્યું હતું. મારી પ્રાર્થના છે કે હવે તો હદ થઈ છે. ફરી માર્ગ સમજતા થાવ. ડૂબવાના પ્રયાસો છોડો. માનવ જીવનને સાચવી રાખતા શીખો એટલે આનંદ આવી જાય. આ માનવ જીવન એક સોનેરી તક છે. હું પૂછું છું કે તિલક કરવામાં શરમ શાની? આપણે પાશ્ચાત્ય કેળવણીના એવા પ્રભાવમાં પડી જઈએ છીએ કે આપણું જોતા જ નથી. પુષ્ટિ માર્ગ આજે પણ મોજૂદ છે. દુઃખની વાત છે કે આપણે આપણા માર્ગની ઉત્તમતા સમજતા નથી અને પ્રવાહમાં તણાઈ મરીએ છીએ. હવે રથયાત્રા લીલી પરિક્રમા દરમિયાન આપના જે વચનામૃત હતા તે આપણે અલગથી આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી પુરુષોત્તમલાલજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપણે પણ ગૌમાતાની સેવા માટે જાગૃત બનીએ અને આપણા પુષ્ટિ ધર્મને સાચવીએ એવી આપ કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજીના વચનામૃત. આપ જ્યારે લીલી પરિક્રમામાં પધાર્યા હતા ત્યારે આપે જે વચનામૃત કર્યા હતા તેનું સંકલન. શ્રી શાંતનકુંડ. તેયમ સદા પરિભવદ્વનમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરિંચનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. अर्थ स्तुति करे हे हे प्राणी के रक्षक, हे महापुरुष, तुम्हारे चरणारविंद को नमस्कार है. जो चरणारविंद सदा ध्यान करने को योग्य है. इंद्रिय कुटुंब के संगते अनिष्ट को दूर करे है. मन के अभिलाष पूर्ण करे है. गंगादीक तीर्थ के स्थान भूत है. शिव ब्रह्मा सो स्तुति किए भय हैं. जे दीन है के विन चरणन जाय है. तीन सबन के रक्षक के सेवक की पीड़ा को हरे हैं. संसार समुद्र तरवे को नावरूप है. श्री दामोदरलालની કૃપાથી વ્રજયાત્રા કરવા માટે અહીં આવ્યા છીએ. આ પ્રસંગો તો આપણા બધાના સ્મરણનો વિષય બની જશે. ભક્ત બનવાથી વ્રજમાં ચાલવાનો શ્રમ કરીએ છીએ. વ્રજરજનો સંબંધ થતાં આપણું કલ્યાણ થઈ જાય, આપણો ઉદ્ધાર થઈ જાય. તે જ વ્રજ રેણુકા આપણને ગરમ લાગે છે. ગોપીજનોના વિરહ ભાવથી તપાયમાન વ્રજરજને વારંવાર વંદન કરનાર ઉદ્ધવજી ક્યાં અને આપણે ક્યાં? સહન કરવું આપણી ભાવનામાં ફેર છે. આપણે વ્રજનું સ્વરૂપ સમજી શક્યા જ નથી. વ્રજના દર્શન કરવા માટે આપણી આંખો સમર્થ નથી. વ્રજવાસીઓ પણ વ્રજની યોગ્યતાને સમજે, વર્તન સારું રાખે, સ્વાર્થ ભાવના છોડી ખોટી અહંતા મમતાનો ત્યાગ કરવો. છેવટે આપણે આપણા પુષ્ટિ પુરુષોત્તમને પ્રાર્થના કરીશું કે અમારા હૃદયને શુદ્ધ બનાવી અમને વ્રજનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાની કૃપા કરો. આપે અમારો હાથ પકડ્યો છે તેને છોડશો નહીં. શ્રી દામોદરલાલ અને શ્રી ગિરિરાજજીની કૃપાથી આપણી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. આ વ્રજ યાત્રા આપણી હૃદય શુદ્ધિ માટે કરીએ છીએ.
હૃદયના મેલ દૂર કરવા તો ભગવાન નામ વિના બીજા કોઈ સાધનમાં શક્તિ નથી. કોઈ વિજ્ઞાનની પણ એવી શક્તિ નથી. હૃદયની અશુદ્ધિના તત્વો અહંતા મમતા નીકળી ગઈ કે શુદ્ધિ જ છે. અહીં વ્રજમાં આવ્યા પછી ભગવાન નામ સ્મરણ વિના બીજી દુષ્ટ ભાવનાને સ્થાન ન હોવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે ભગવાન નામ સ્મરણનો માર્ગ આપણે લીધો છે કે ભૂલી ગયા છીએ. માર્ગ ભૂલ્યાનો પહેલા વિચાર કરીએ તો સાચો માર્ગનો ઉપાય મળી આવે. આપણે ભગવદ્ લીલા સ્થાન વ્રજમાં આવ્યા છીએ એ ન ભૂલવું જોઈએ. અહીં આવ્યા પછી પણ અહંતા મમતા આપણને ભગવદ્ લીલાના દર્શન થવા દેતી નથી. શ્રી મહાપ્રભુજીની બેઠકો દ્વારા આપણને વ્રજ મહાત્મ્યનું જ્ઞાન કરાવ્યું છે. આ વિહાર ભૂમિના સ્પર્શ દ્વારા જ અહંતા મમતા દૂર કરી આત્મશુદ્ધિ કરી શકીએ છીએ. વ્રજનો સ્પર્શ થવા છતાં પણ જો આપણી અહંતા મમતા દૂર ન થાય તો જાણવું કે આપણે વ્રજનું મહાત્મ્ય જ સમજ્યા નથી. આપણે એટલું તો માનવું જ પડશે કે શ્રી આચાર્ય ચરણની કૃપાથી વ્રજમાં આવ્યા છીએ અને એક જ કુટુંબના સભ્યોની જેમ વ્રજ યાત્રા કરી રહ્યા છીએ. આપણે પ્રભુને પ્રાર્થીશું કે વ્રજવાસીઓને સ્વરૂપ જ્ઞાન પહેલાં કરાવે અને પછી આપણને કરાવે. શ્રી આચાર્ય ચરણની કૃપાથી જ ભગવત કૃપા થશે. માટે આપણે એવો શ્રીને વિનંતી કરીશું કે આપ અમારા ઉપર કૃપા કરો. જ્યાં અમે ભૂલ કરતા હોઈએ ત્યાંથી અમને પાછા વાળો, અમને બચાવો. આપણી ઉપર, આપણી યાત્રા ઉપર શ્રી દામોદરલાલજીની કૃપાનું છત્ર છે, તેથી બધું સુગમ થશે. શ્રી ગિરિરાજજીને કોઈ ઝાંપીમાં પણ ન પધરાવે એવો મારો આદેશ છે. ખાસ ધ્યાન આપજો. શ્રી કામવન, મુકામ આસો સુદ બીજ, તારીખ 29/9/1954. ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે પ્રથમ તો આપણે મનુષ્ય છીએ કે કેમ તેનો વિચાર કરીએ. આપણું વર્તન માનવતાને અનુકૂળ છે કે નહીં તે વિચારી જોવું જોઈએ. માનવતા મુખ્ય ધર્મ એટલે શું? ધ્યાન આપજો. માનવતા મનુષ્ય ધર્મ એટલે શું? પશુની અને આપણી સવારથી સાંજ સુધીની દિનચર્યા એક સરખી છે. પશુ કરતાં મનુષ્યની મહત્તા ક્યાં છે તે તપાસી જોવું જોઈએ. પશુ કરતાં ઉત્તમ ગણવાને માટે આપણામાં એવા કયા સદ્ગુણો છે તે જોવું જોઈએ. આત્મદર્શન કરીએ તો બધી ખબર પડે, તો જ આપણી ભૂલોને સુધારવાને પ્રયત્ન થઈ શકે. મનુષ્યમાં ધર્મ સારાસાર સમજવાની શક્તિ છે તે જ માનવતા છે. પ્રાણી તો તે અને આપણે બંને છીએ, પણ પશુથી જુદા મનુષ્ય તરીકે ઓળખવાને લાયક કોઈ વિશેષ ધર્મ આપણામાં હોવો જોઈએ અને તે માનવતા છે. દુનિયાનો પ્રવાહ જેમ જેમ પલટાતો જાય છે તેમ તેમ આપણી સ્વાર્થ ભાવના પણ વધતી જાય છે. આપણે મનુષ્ય ધર્મનું કેટલું પાલન કરીએ છીએ તે હૃદય ઉપર હાથ મૂકી જોતા જ જણાશે. શ્રી મહાપ્રભુજીએ આપણને શરણ માર્ગ, પુષ્ટિ માર્ગ આપ્યો છે. બધા માર્ગો ધર્મ પાલનનો ઉપદેશ આપે છે. સાધન દ્વારા બધું જ કરવું. આપણો માર્ગ તો શરણ માર્ગ છે. શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર હૃદયારૂઢ કરીએ. તેનો સાચો અર્થ સમજીએ તો શરણમાં અનુગ્રહ માર્ગ બની જાય. પુષ્ટિ માર્ગમાં નિરોધને પરમ ફળ લેખવામાં આવે છે. નિરોધ કાંઈ સાધારણ વસ્તુ નથી. આ વૈષ્ણવ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે. તેમાં આવી નિરોધ પ્રાપ્ત કરવો તે ઘણી વાત છે, એટલે ઘણી મોટી વાત છે.
પ્રપંચ ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય તેનું નામ નિરોધ છે. પ્રપંચ ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય તેનું નામ નિરોધ છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે નિરોધ કેમ પ્રાપ્ત કરવો. બ્રહ્મની વ્યાખ્યા અને તેના સ્વરૂપ વિશે આપણે ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી બાબા પાસે સાંભળ્યું, પણ મારે તો તમને આજે નિરોધ સંબંધે જ કહેવું છે. બીજા માર્ગમાં જપ, તપ, સંયમ, નિયમ વગેરે છે, ત્યારે અહીં બધું હોવા છતાં શરણાગતિ બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે, જેમાં જીવને ઓછામાં ઓછું કરવું પડે અને ભગવાનની જવાબદારી વધારે તે શરણ માર્ગ. આપણે યાત્રા કરવા આવ્યા છીએ. યાત્રા છે એ એક જાતનું આધ્યાત્મિક તપ છે. તેમાં મનને સુખ આનંદ પ્રાપ્ત થાય છે અને દેહને થોડું કષ્ટ પડે છે. સુખ અને દુઃખ એ બંને કલ્પનાની વસ્તુ છે. મોજ શોખ કે મુસાફરી કરવા આવ્યા નથી. વ્રજલીલાનું અવગાહન કરવા અને લીલા સ્થાનોનું દર્શન કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. વરસાદ થતાં તમે ગભરાઈ ગયા. આપણે સૌ પહેલા સહનશક્તિનો પાઠ શીખવો જોઈએ. ધ્યાન આપજો, આપણે સૌએ પહેલા સહનશક્તિનો પાઠ શીખવો જોઈએ. નિર્ભય સ્થાનમાં આવ્યા પછી પણ તમને આવો ભય રહે છે અને તે સિવાય તડકો પડે તો પણ તમને કંટાળો. વ્રજરજ આપણી પરીક્ષા લેતી હતી. આપણા હૃદય તપાવીને તે આપણી સહનશીલતાની પરીક્ષા લેતી હતી. શાંતન કુંડથી જ આપણા નિરોધની શરૂઆત થઈ છે. તડકાનો અનુભવ, વરસાદ પણ આપણા નિરોધ માટે જ છે. થોડોક વરસાદ થયો તો કામવન ગામની ધર્મશાળાઓમાં મુકામ શોધવા નીકળ્યા. વરસાદ ન વરસે તો પથ્થર વરસે કે અગ્નિ વરસે. નિરોધ પ્રાપ્ત કરવા માટે સર્વે પ્રથમ સહનશીલતા કેળવવી પડશે. બ્રહ્મ સંબંધ વખતે આત્મનિવેદનનું મહત્વ સમજો. અનુગ્રહ કોણ કરે? ભગવાન. શ્રી મહાપ્રભુજીએ આપણને એવો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે કે જેમાં લપટવાનો કે કાંટો વાગવાનો ભય નથી. પહેલાં કહ્યું તેમ અનુગ્રહ માર્ગમાં ભગવાનની જવાબદારી ખરી, પરંતુ આપણી જવાબદારી પણ કંઈક હોવી જોઈએ. આજે ધર્મમાં અને વ્યવહારમાં આપણને સરળતા જોઈએ છીએ. જેમ સગવડ મળતી જાય તેમ આપણે વિચિત્ર બનતા જઈએ છીએ. એ આપણી વિચિત્ર મનોદશા, સ્વાર્થી ભાવના જ છે. આપણે એક ટકો પણ સ્વાર્થ ભાવના છોડવા તૈયાર નથી. પ્રત્યેક ધંધાદારી શ્રોતાજનો પોતપોતાની દ્રષ્ટિએ આ પ્રશ્ન વિચારે. ભગવાન કૃપા કરીને આપણો ઉદ્ધાર કરે તેવા પુષ્ટિ પુરુષોત્તમને આપણે શું આપીએ છીએ? પુષ્ટિ માર્ગ તમારા ઉદ્ધારની બધી જવાબદારી લેવા તૈયાર છે, પણ પુષ્ટિ માર્ગ તમારી પાસે એક વસ્તુ માંગે છે. અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિઃ. ભગવાનની શરણાગતિમાં જ આપણો ઉદ્ધાર છે અને એ ઉદ્ધાર માટે આપણે વ્રજમાં આવ્યા છીએ. શ્રી ગિરિરાજજીએ કૃપા કરીને આપણને દર્શન આપ્યા અને આપણે યથાશક્તિ કુનવારો આરોગાવ્યો. આપણી યાત્રાના હવે 15-20 દિવસો છે. જીવનના કેટલા દિવસો છે તે કોઈ બતાવશે? તેની ઘડી પળ કોઈ બતાવશે? મૃત્યુ તો આપણી ઉપર લટકતું છે, છતાં તેની બીક નથી. બધા પુનિત સ્થાનોની આપણા ઉપર કૃપા થઈ છે. જે ભૂમિ ઉપર શ્રી પુરુષોત્તમે ક્રીડા કરી છે તે ભૂમિ ઉપર પગ મૂકવાનો આપણો અધિકાર છે ખરો, છતાં એની કૃપાથી આપણે વ્રજમાં વિચરી રહ્યા છીએ. કૃપા અને કર્તવ્યનો સરવાળો કરો. કૃપા અને કર્તવ્યનો સરવાળો કરો. તમારો જે ઉત્સાહ છે તે યાત્રા પૂરતો જ ખેલ થશે તો નાટક બની જશે. 100% પાલન થાય તેમ નથી, પણ શક્ય એટલું કરવાનો પ્રયત્ન કરીએ. આપણા ઉપર બધા સ્વરૂપોની કૃપા હો. શ્રી લોહવન મુકામ
સંવત 2010 આસો વદ દસમ. યાત્રામાં શું ગ્રહણ કરવું, શું ત્યાગ કરવું એ ઘણીવાર કહેવાઈ ગયું છે. વ્રજયાત્રામાં ચાલીએ છીએ ત્યારે તે વખતે અને બીજી વખતે આપણે શું સ્મરણ કરીએ છીએ તેનો વિચાર કરવો જોઈએ. વ્રજ, શ્રી ગિરિરાજ, શ્રી યમુનાજી આદિ પુનિત સ્થાનોને આપણે પાત્ર નથી. આપણા ભ્રષ્ટ શરીરોથી આ પવિત્ર વ્રજભૂમિમાં વિચરી રહ્યા છીએ. તે શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ જ છે. જે અલૌકિક વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે તેની આપણે કિંમત આંકી શકતા નથી. વૃંદાવનમાંથી શું લઈ જવું જોઈએ? વૃંદાવન આવીને મેં તો જ્યાં જોયું ત્યાં કંદોઈની અને કાપડની દુકાનો ઉપર પ્રચંડ ભીડ જોઈ છે. રાસ સ્થળમાં આવીને આપણે આ પ્રાપ્ત કરવું છે. જે વૃંદાવનમાં પુષ્ટિ પુરુષોત્તમે અનેક લીલાઓ કરી છે ત્યાંથી આવા શુદ્ર વસ્તુઓ લઈ જવી છે. કેસરી ટોપા અને બંડીઓ પહેરી છે તે ઘેર ગયા પછી ઉતરી જશે. હું તો કહું છું કે મથુરા આવશે ત્યાં જ વ્રજયાત્રાનો આવેશ ઉતરી જશે. ઘેર જઈને શ્રી યમુનાજીની લોટીજી ખોલી અને પ્રસાદ વાટ્યો કે આવેશ ઉતર્યો. જે ભૂમિ પર ભગવત ચરણારવિંદ ફર્યા છે તે ઉપર આપણું લક્ષ્ય નથી, હૃદય ઉપર આવેશ નથી. આપણે ઉધાર બાજુમાં મોટી રકમો ચડાવી છે, જ્યારે જમે બાજુમાં મોટું મીંડું. વ્રજભૂમિનો ચમત્કાર પ્રત્યક્ષ છે, પણ આપણો ગ્રહણ કરવાનો જ દોષ છે. યાત્રા પૂરી થયા પછી પણ તેનો આવેશ રહેવો જોઈએ. હૃદયમાં દોષ હોય તો તેનો ત્યાગ કરવો, સંસારની ખટપટનો ત્યાગ કરવો. શ્રી મહાપ્રભુજીએ વર્તમાન જગતનું સ્વરૂપ સર્વ માર્ગેષુ નષ્ટેષુ શ્રી કૃષ્ણશ્રીના શ્લોકમાં દર્શાવ્યું છે કે જગતની અંદર લગભગ બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે. લોકોમાં પાખંડનો પ્રચાર થયો છે. આવી વખતે ભગવાન શ્રી કૃષ્ણના શરણ વિના આપણો નિસ્તાર નથી. જો પુષ્ટિ માર્ગ ન હોત તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત, 84 બેઠક ન હોત તો લીલાની ભાવના કોણ સમજાવત? આ બધો ઉપકાર કોનો? સરવાળો કરજો. શ્રી મહાપ્રભુજીનું અને વંદનીય સ્વરૂપોનું એક ક્ષણ સ્મરણ કરવાનો જો નિયમ લેશો તો આખી યાત્રાનો સુંદર સરવાળો આવ્યો ગણાશે. સૌરાષ્ટ્રના વૈષ્ણવોએ શાંતિ રાખી મારી વાતનું પાલન કરીને યાત્રા કરી છે, તેથી મને આનંદ થાય છે. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવોનું પ્રાબલ્ય છે, તેમાં શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ છે. બછવનમાં ગાયોની જે સેવા કરી છે તે વ્રજમાં થઈ છે, એટલે એ સેવા મોટી થઈ છે. બધા ખેડૂતોને ધન્યવાદ આપું છું અને તેમના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા ઉતરો તેમ ઈચ્છું છું. વિદાયના દંડવત કરો ત્યારે શ્રી યમુનાપાન અને શ્રી ગિરિરાજજીના દર્શન પુનઃ થાય તેમ શ્રી મહાપ્રભુજીની કાનેથી માગજો. પુનઃ શ્રી દામોદરલાલજીનું સ્મરણ કરીને તેમની કૃપા સદૈવ રહે તેમ ઈચ્છી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી પુરુષોત્તમ પ્યારે કી જય. દંડવત. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી પુરુષોત્તમજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે જે આજ્ઞા કરી એ અમે પણ પાલન કરીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.